ગરુડ પુરાણ ભગવાનના અવતારો। શ્રી હરિએ વિષ્ણુ યાદવ વંશમાં બલરામ અને શ્રી કૃષ્ણ નામે બે અવતાર ધારણ કર્યા। આ બંને ભાઈઓ થયા। ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પરથી પાપો અને અધર્મનો નાશ કરવા માટે પાપીઓ તથા રાક્ષસોનો સંહાર કરી ધરતીનો ભાર હલકો કર્યો હતો। આ 19મો અને 20મો સર્ગ। ત્યારબાદ કળિયુગની સંધ્યાના અંત વેળાએ દેવ શત્રુઓને મોહિત કરવા માટે કીટકળ દેશના બુદ્ધ નામે જીન પુત્ર તરીકે 23મા અવતારમાં શ્રી હરિ પ્રકટ છે। પછી 8મી સંધ્યાના સમયે જ્યારે રાજાઓ લગભગ નાશ પામ્યા હશે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ યશા નામે ક્ષત્રિય 24મા બલ્કી અવતાર રૂપે પ્રગટ છે। હે બ્રાહ્મણો, ઉપર જણાવેલા 24 અવતારો મુખ્ય છે। અલબત્ત સત્વનિધિ શ્રી હરિના અનેક અવતારો છે। બાકીના મનુ, વેદવતી વગેરે અન્ય અવતારો ભગવાન શ્રી હરિ વિષ્ણુની કલારૂપી ગણાય છે। તેથી જે સર્ગ વગેરે રૂપે જે અવતારો પ્રગટ થયા છે તે સૌની વ્રત આદિ દ્વારા સુપેર પૂજા કરવી ઘટે। પૂર્વ શ્રી વ્યાસ મુનિએ 8000 શ્લોકથી યુક્ત આ ગરુડ પુરાણ મને શ્રવણ કરાવ્યું હતું। જય શ્રી કૃષ્ણ।